મોજે મસ્તરામ બધાને. તો આજે તો સવારના પોરમાં મારે પાણી ભરવાનું હતું, પણ પાણી ભરવા ગઈ ને તા તો મોટર ચાલુ કરી પણ પાણી જ ન આવ્યું. ને મારા બા કે મોટર બળી ગયેલી છે, એટલે અમે ફળિયામાં વયા ડાયટો ની બધું અમે ખોદીને કાઢી નાખ્યો બહાર. ને અમારી ઘરે આવી ગયા નીતા ભાભી ની, એટલે ભૂમિબેને બનાવી નાખી મસ્ત મજાની ચા. ને અમે બધાએ ચા પી લીધી. હવે તમારે બધાને ચા પીવી તો હાલો. ને પછી તો મોટર હારા કરવા વાળા કારીગરને બોલાવી લીધા, એટલે કારીગરે કહી દીધું કે તમારી મોટર બળી ગઈ. એટલે પછી તો અમે બધાએ થઈને મોટર કાઢી નાખી બહાર. ને આ સોમાવું છે ને, એટલે ચારે બાજુથી ધૂળ પડી ને, એટલે મોટરમાં કેટલી બધી ધૂળ ભરાઈ ગઈ. પછી પાણી નાખીને મોટર સાફ કરી નાખી. ને મોટર ચાલુ કરી પણ હજી પાણી આવ્યું નહીં, એટલે કારીગર વાળા ભાઈએ પાછી મોટર ખોલી નાખીને અમારા ઘરે વલ્લભભાઈ આવેલા હતા ને, તો ઈ અમને મદદ કરાવવા લાગ્યા. ને મોટર ફિટ કરી નાખીને પછી તો પાણીની ટાંકી ભરી, એટલે એમાં નાખી દીધી મોટર. ને પછી મોટર ચાલુ કરી એટલે બધી ધૂળ નીકળી ગઈ. મોટર હારી થઈ ગઈ એટલે સાળીને એવું બધું બાંધી દીધું. ને હું તો સડી ગઈ ટાંકા માથે. ને અહીંયા વલ્લભભાઈની મોટરને નાખતા જાય ડારમાં, ને હું તો ટાંકા માથે સડીને નળીને ખેવા માંડી. ને થઈ ગઈ મોટર હારી. ને હવે થોડી વાર તો ચોખ્ખું પાણી આવ્યું, પણ ડારમાં છે ને કેટલી બધી ધૂળ પડેલી હતી ને, એના કારણે છે ને પાણી ડોળું આવતું. ને ફળિયામાં છે ને અહીંયા વાયર ખોદેલો હતો. પછી તો અમે પાછો વાયર હતો ને એમને દાટી દીધો ધૂળ. ને એટલું કામ કર્યું ને તો હું તો હાવ થાકી ગઈ. ને પછી આવવાનું હતું મારે નાવા. ને થઈ ગઈ હું નાઈ ધોઈને ફ્રેશ. તા તો અમારા ઘરે આવેલા હતા અમને સબસ્ક્રાઇબ મળવા. ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય.